તળાવમાં ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેના સીસીટીવી કેમેરા નમી ગયો। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માતબર રકમ ખર્ચીને શહેરના વિવિધ તળાવોના બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની જાળવણી કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ તળાવોની દુર્દશા જોવા મળી રહી છે। શહેરના તરસાલી વિસ્તારમાં મુખ્ય રોડની બાજુના તળાવના બ્યુટિફિકેશન પાછળ 1.60 કરોડ રૂપિયાનો ખર્ચ કરી આ તળાવ સુંદર કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં કોર્પોરેશન દ્વારા કોઈપણ વ્યવસ્થા ન ગોઠવાતા આસપાસના લોકો દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવી રહી છે। બીજી તરફ અહીં તરસાલી તળાવમાં ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, પરંતુ સીસીટીવી કેમેરા લાગેલા થાંભલા નમી ગયેલા છે। અહીં વરસાદી કાસમાં વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલા સિમેન્ટની પાઇપોમાં લોકો દ્વારા ડ્રેનેજના પાણી છોડાતા અસહ્ય ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ છે। તળાવોની આવી હાલત થતાં સામાજિક કાર્યકર વિજયભાઈ જાદવ દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને વહેલી તકે તળાવોની સ્વચ્છતા સુરક્ષા વ્યવસ્થા અંગેની માંગણી કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાની ખર્ચે વિકાસના કાર્યો કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિકાસના કામોની દેખરેખ રાખવાની જવાબદારી નક્કી કરવામાં આવે તો જ અધિકારીઓ સાચી રીતે કામગીરી કરતા રહેશે, અન્યથા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે તે વ્યર્થ જાય છે। તરસાલી તળાવની સાફ સફાઈ અને જાળવણી કરવાની કામગીરી કરતા અધિકારીઓ અને વિભાગની લાપરવાહીથી આજે પણ તરસાલી તળાવમાં ગંદકી જોવા મળી રહી છે, ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતાને લઈને હરેક લોકોની અંદર જાગૃતતા આવી છે, અને જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, અત્યારે તમે જો કે તરસાલી તળાવ પાસે જે કેમેરા લગાવ્યા છે, અને કેમેરા લગાવ્યા બાદ પણ ત્યાં આગળ કચરાનો ઢગલો એટલો જ જોવામાં આવ્યો છે। ક્યાંક તો અમને એવું લાગ્યું રહ્યું કે જ્યારે પ્રશાસનની સામે કોઈ આંદોલન કરતું હોય તો પ્રશાસન અમને ક્યાંક તો એવું લાગે છે કે ફક્ત દેખાવ પૂરતા જ કામગીરી કરી રહ્યા છે, કે ગમે ત્યારે આંદોલન થાય તો આંદોલનને ધ્યાનમાં લઈને લાખો રૂપિયા ખર્ચો કરી નાખવાનો અને ખર્ચો કર્યા પછી કામગીરી કરવાની। પણ કામગીરી તમે જો કે જે પ્રમાણે જે પોલ છે, જે થાંભળો છે, એ કેમેરાનો થાંભળો પડી ગયો છે, અને પછી કચરાના પણ ઢેર એટલા બધા છે, તો મને તો ક્યાંક તો એવું જ લાગે છે કે ફક્ત બધી શો પાર્ટી થઈ રહી છે, ફક્ત કે લોકોને આશ્વાસન છે। એટલે આજે ટીવી ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મેયરશ્રી અને પોલીસ મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક નિવેદન કરીશ કે જે પ્રમાણે આપ જે સ્વચ્છતાને લઈને ખાલી તાઇફા કરી રહ્યા છો, જે કામગીરી થતી નથી, આ એક ખૂબ મોટું ઉદાહરણ તરસાલી તળાવ પાસે દેખાઈ રહ્યું છે કે ફક્ત ને ફક્ત કેમેરા લગાવી દીધા પણ જે કામગીરી થવી જોઈએ, જે સફાઈ થવી જોઈએ, સફાઈ થતી નથી। એટલે લોકોને ખાલી ઉલ્લુ બનાવવા બંધ કરો, અને ખરેખર જે લોકોના વેરાના પૈસાની જે ખર્ચો કરવામાં આવે છે, એ ખર્ચો કર્યા પછી જે કામગીરી થવી જોઈએ એટલી સही કામગીરી કરો, તો અમે પણ એક વડોદરાના એક નાગરિક તરીકે તમારી પાસેથી અપેક્ષા રાખીશું।